નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા રાહદારીને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર બનતા રાહદારીને ગંભીર ઈજા પહોંચી હતી। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર રોજબરોજ અસંખ્ય અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયેલો, જેમાં મળતી માહિતી મુજબ અજાણ્યા રાહદારીએ જેઓ કોઈ કામકાજ અર્થે હાઈવે પસાર કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી વાહન ચાલક ફરાર બન્યો હતો। ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર જયદીપ જુલાશણાએ સારવાર આપી હતી। ત્યારે ડોક્ટર જયદીપ દ્વારા જણાવ્યું હતું કે આ ઈજાગ્રસ્તનું કોઈ વાલી વારસદાર સાથે નથી, પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। ઈજાગ્રસ્તને માથાના ભાગે, પગના ભાગે, કાન અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। અંદાજે 50 ઉપરાંત ટાંકા આવ્યા હતા। ત્યારે ડોક્ટર પાસેથી મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તનું નામ તોતારામ દિગારામ છે, જેઓની આશરે 35 વર્ષ ઉંમર છે અને જેઓ ઉત્તર પ્રદેશના હોય એવું જાણવા મળ્યું હતું। ત્યારે ડોક્ટર અને સ્ટાફ દ્વારા આ અજાણ્યા વ્યક્તિને સારવાર આપી અને એક નિષ્ઠાવાન ડોક્ટરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે આ અકસ્માતની MLC લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાવા પામી હતી।